હેલો ફ્રેન્ડ્સ, 11th ફિઝિક્સ ચેપ્ટર 8 ગ્રેવિટેશન ગુરુત્વાકર્ષણના આજના લેક્ચરમાં આપણે આગળ ગુરુત્વીય તીવ્રતા ગુરુત્વક્ષેત્ર વિશે ભણવાનું છે. સૌથી પહેલો પ્રશ્ન આપણને એ થાય કે એક પદાર્થ બીજા પદાર્થ પર જે ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે એ ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે કેવી રીતે ઇન ધ સેન્સ કે એક પદાર્થ વડે બીજા પદાર્થ પર જો બળ લગાડવું હોય તો એ બંને સંપર્કમાં હોવા જરૂરી છે. આપણે ટેબલને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવું હોય, બળ લગાડવું હોય તો આપણે ટેબલ પાસે જઈ ટેબલને સ્પર્શ કરી સંપર્કમાં આવી પછી તમે બળ લગાડી શકો. તમે દૂર ઊભા ટેબલને ખેંચી કે ધક્કો નથી મારી શકતા કોઈ પણ વસ્તુ માટે. એટલે એક વસ્તુએ બીજા વસ્તુને બળ લગાડવું હોય તો બંને સંપર્કમાં જોઈએ. અહીંયા ગુરુત્વાકર્ષણ બળ માટે સંપર્ક જરૂરી નથી ને, અસ્પર્શીય બળો છે. હવે ઘણા બળો છે જે અસ્પર્શીય બળો છે, જેમ કે ગુરુત્વાકર્ષણ બળ છે, વિદ્યુત બળ છે, ચુંબકીય બળો છે. તો આ અસ્પર્શીય બળો લાગે છે કેવી રીતે? પહેલો જ પ્રશ્ન આપણે મગજમાં એ થાય. એના માટે ગુરુત્વક્ષેત્ર અને ગુરુત્વક્ષેત્રનું માપ એટલે કે ગુરુત્વાકર્ષી તીવ્રતા તો ગુરુત્વક્ષેત્રની તીવ્રતા વ્યાખ્યાયિત કરવામાં આવે છે. આપણે એવું વિચારીએ છીએ કે એક પદાર્થ કે જે કેપિટલ એમ દળનો છે એવું માની લો. આ કેપિટલ એમ દળનો પદાર્થ એનાથી આર અંતરે આવેલા સ્મોલ એમ દળના પદાર્થ પર બળ કેવી રીતે લગાડે છે? તો કે કેપિટલ એમ દળનો પદાર્થ એની આજુબાજુ એક અદ્રશ્ય પરંતુ વાસ્તવિક ગુરુત્વક્ષેત્ર રચે છે. અદ્રશ્ય છે, આપણને દેખાતું નથી પણ વાસ્તવિક છે, એનું અસ્તિત્વ હોવું જ જોઈએ એવું એક ગુરુત્વક્ષેત્ર રચે છે. એ ગુરુત્વક્ષેત્ર નું મૂલ્ય અને દિશા, ગુરુત્વક્ષેત્રની તીવ્રતા, ગુરુત્વક્ષેત્રનું મૂલ્ય અને દિશા એમ દળથી આર અંતરે ફિક્સ છે. અને આર અંતરે ગુરુત્વક્ષેત્ર ફિક્સ હોવાથી તે બિંદુ આગળ જ્યારે એમ દળનો પદાર્થ આવી મૂકવામાં આવે અથવા આવે તો એ એમ દળના પદાર્થ પર એ ગુરુત્વક્ષેત્ર વડે બળ લાગે, કેપિટલ એમ દળ વડે નહીં. કેપિટલ એમ દળ વડે ઉત્પન્ન થતા ગુરુત્વક્ષેત્ર વડે સ્મોલ એમ દળના પદાર્થ પર બળ લાગે છે. બરાબર? એવું થાય તો જ આપણે એવું વિચારી શકીએ કે કેપિટલ એમ દળનો પદાર્થ સ્મોલ એમ દળના પદાર્થ પર બળ લાગે છે. એટલે પહેલા આપણે ગુરુત્વક્ષેત્ર નથી ભણ્યા, આપણે ડાયરેક્ટ બળ ભણ્યા કે ભાઈ કેપિટલ એમ દળનો પદાર્થ સ્મોલ એમ દળના પદાર્થ પર આર અંતરે જે બળ લગાડે છે એ ગુરુત્વાકર્ષી બળ છે. ને એ બળ એફ બરાબર એમ દળ પર લાગતું જે બળ છે એ એફ બરાબર થશે કેપિટલ જી કેપિટલ એમ સ્મોલ એમ. કેપિટલ જી અચળાંક છે, આપણને ખબર છે. કેપિટલ એમ અને સ્મોલ એમ એ બે દળો છે, ડિવાઇડેડ બાય સ્મોલ આર સ્ક્વેર. આ બળનું મૂલ્ય થઈ ગયું. બળ સદિશ વિશે આપણે વિચારીએ તો તમે જુઓ કે કેપિટલ એમ દળની સાપેક્ષે સ્મોલ એમ દળનો સ્થાન સદિશ આર છે, જે બ્લેક એરોથી તમને દર્શાવ્યો છે આકૃતિમાં. હવે મારે જો બળ એફને સદિશ સ્વરૂપે દર્શાવવું હોય તો આપણે જાણીએ છીએ કે આ બળ ગુરુત્વાકર્ષણ બળ એ આકર્ષી પ્રકારનું બળ છે અને આકર્ષી બળ હોવાથી સ્મોલ એમ દળના પદાર્થ પર લાગતું આ બળ કેપિટલ એમ તરફ હોય છે. એટલે એ બળનો જે એરો છે એ ડાબી બાજુ હશે, આર સ્થાન સદિશ જે છે એ જમણી બાજુ હશે. આ બળ એફ સદિશ થઈ ગયો. હવે એફ સદિશ અને આર સદિશ બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં છે. એનો ઉપયોગ કરીને આપણે બળ એફ સદિશ દર્શાવી શકીએ. એટલે આ મૂલ્ય થઈ ગયું. બાજુમાં હું આર કેરેટ લખું તો આર કેરેટની જે દિશા છે એ આરની દિશામાં હોય, પરંતુ એફની દિશા આરની વિરુદ્ધ દિશામાં છે, માટે આપણે માઇનસ સાઇન આપીએ છીએ. આ બળ સદિશ સ્વરૂપે થઈ ગયું. બરાબર? એફ બળ બરાબર થશે માઇનસ જી એમ એમ અપોન આર સ્ક્વેર ઇન્ટુ આર કેરેટ. એ માઇનસ નિશાની દિશા દર્શાવવા માટે આપણે ઉપયોગમાં લીધેલી છે. હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આ બળ કઈ બાબતો પર આધારિત છે? તો આ બળ કેપિટલ એમ દળ પર આધારિત છે.
સ્મોલ એમ દળ પર આધારિત છે અને બંને વચ્ચેના અંતર પર આધારિત છે. એ આપણને સૂત્ર પરથી દેખાય છે. કેપિટલ જી અચળાંક છે. હવે મારે એક એવી રાશિ વ્યાખ્યાયિત કરવી છે કે જે કેપિટલ એમ દળથી આર અંતરે આવેલા બિંદુ પર વ્યાખ્યાયિત થાય, જ્યાં સ્મોલ એમ દળનું કોઈ મહત્વ ના હોવું જોઈએ. કેમ? તો કે કેપિટલ એમ દળથી આર અંતરે ગુરુત્વાક્ષેત્ર અથવા ગુરુત્વક્ષેત્રની તીવ્રતા અથવા ગુરુત્વાકર્ષી તીવ્રતા વ્યાખ્યાયિત કરવા માટે સ્મોલ એમ દળનું કોઈ મહત્વ ના હોવું જોઈએ. સ્મોલ એમ દળ તે બિંદુ આગળ અસ્તિત્વ ન ધરાવતું હોય છતાં પણ ગુરુત્વાકર્ષી તીવ્રતાનું અસ્તિત્વ તે બિંદુએ હોવું જોઈએ. પાછું યાદ કરો, કેપિટલ એમ દળના પદાર્થની આજુબાજુ ગુરુત્વક્ષેત્ર અસ્તિત્વ ધરાવે છે અને ગુરુત્વક્ષેત્રમાં સ્મોલ એમ દળનો પદાર્થ આવે તો તેની પર બળ લાગે, ન આવે તો ગુરુત્વક્ષેત્ર તો અસ્તિત્વ ધરાવે જ છે. બરાબર, વાત તમને સમજાતી છે. ગુરુત્વક્ષેત્રનું મહત્વ શું છે? ગુરુત્વક્ષેત્રનું મહત્વ છે કે કેપિટલ એમ દળ દ્વારા ઉત્પન્ન થાય છે અને કેપિટલ એમ દળ દ્વારા હંમેશા ઉત્પન્ન હોય છે. સ્મોલ એમ દળની હાજરીને લીધે ઉત્પન્ન નથી થતું, ઓલરેડી અસ્તિત્વ ધરાવે જ છે. હવે સ્મોલ એમ દળનો પદાર્થ એ ગુરુત્વક્ષેત્રમાં આવ્યો માટે એની પર બળ લાગે છે. તો ગુરુત્વક્ષેત્ર ને વ્યાખ્યાયિત કરવા માટે અથવા ગુરુત્વક્ષેત્રની તીવ્રતા વ્યાખ્યાયિત કરવા માટે સ્મોલ એમ ની જગ્યાએ આપણે એક એકમ લઈ લઈએ તો ગુરુત્વક્ષેત્રની તીવ્રતા I બરાબર શું થશે? ઇન્ટેન્સિટી ઓફ ધ ગ્રેવિટેશનલ ફોર્સ અથવા ગ્રેવિટી, એટલે એને I વડે દર્શાવવામાં આવે છે. એ થશે F ડિવાઇડેડ બાય M, સ્મોલ એમ, અથવા સ્મોલ એમ ની જગ્યાએ 1 લખી દો તો બી ચાલે. તો તમને મળશે માઇનસ કેપિટલ G કેપિટલ M ડિવાઇડેડ બાય આર સ્ક્વેર ઇન્ટુ આર કેપ. હવે તમે આ સૂત્રને ધ્યાનથી જુઓ તો એ સૂત્રમાં સ્મોલ એમનું કોઈ મહત્વ નથી. જાણે કે સ્મોલ એમની જગ્યાએ આપણે 1 એક એકમ લખી દીધું છે. એક એકમ દળ ધરાવતા પદાર્થ પર લાગતું બળ એ ગુરુત્વક્ષેત્રની તીવ્રતા થઈ જશે. ધેટ ઇઝ I. એટલે I નો જે એકમ થાય એકમ થશે ન્યૂટન પર કેજી એન્ડ ઇક્વિવેલન્ટ ટુ આ જે એકમ છે એ ઇક્વિવેલન્ટ ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર થાય. કારણ કે એ બીજું કંઈ નહીં, બળ ભાગ્યા દળ જ છે. એકમ દળ પર લાગતું બળ એટલે મીટર પર સેકન્ડ સ્ક્વેર થાય. નોર્મલી આપણે એને મીટર પર સેકન્ડ સ્ક્વેર નથી લખતા, ન્યૂટન પર કેજી લખીએ છીએ. કારણ કે ગુરુત્વક્ષેત્રની તીવ્રતા એ પ્રવેગ નથી. પ્રવેગ નથી. જો ગુરુત્વક્ષેત્રની તીવ્રતા અને ગુરુત્વ પ્રવેગ એ રાશિના મૂલ્યો સેમ આવશે, એના એકમો સેમ છે, પણ બંને સેમ રાશિ નથી. કારણ કે ટેકનિકલી એમાં ડિફરન્સ છે. એમ દળના પદાર્થ નથી એવું વિચારો, એમ દળનો પદાર્થ નથી, ત્યાં એક નાનું બિંદુ છે અને નાના બિંદુ પર ગુરુત્વક્ષેત્રની તીવ્રતા અસ્તિત્વ ધરાવે છે. આ એમ દળનો પદાર્થ તે બિંદુએ મૂકવામાં આવે તો તેની પર બળ લાગે અને બળને લીધે પ્રવેગ ઉત્પન્ન થાય. બરાબર, પરંતુ એમ દળનો પદાર્થ ન હોય છતાં પણ ગુરુત્વક્ષેત્રની તીવ્રતા તો અસ્તિત્વ ધરાવે જ છે. એટલે પ્રવેગની વાત ત્યારે આવે જ્યારે એમ દળનો પદાર્થ મૂકી એની પર બળ લગાડવામાં આવે અને એ કેટલા પ્રવેગથી ગતિ કરવો જોઈએ તો પ્રવેગની વાત આવે. પરંતુ એમ દળનો પદાર્થ છે જ નહીં તો તે બિંદુ આગળ ગુરુત્વક્ષેત્રની તીવ્રતા તો અસ્તિત્વ ધરાવે જ છે. બરાબર, આ જ કોન્સેપ્ટને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ કે કેમ ગુરુત્વક્ષેત્રની તીવ્રતાની જરૂર પડી અને કેમ એમ બરાબર એક એકમ દળ લેવામાં આવે છે એ મેં તમને અહીંયા સમજાવ્યું. એકબીજાથી દૂર રહેલા બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ નીચેના ક્ષેત્ર દ્વારા લાગે છે. ક્ષેત્ર આપણે વ્યાખ્યાયિત કર્યું, નહીં તો આપણે સમજી જ ન શકીએ ભાઈ કેપિટલ એમ દળનો પદાર્થ સ્મોલ એમ દળના પદાર્થ પર એકચ્યુઅલમાં બળ લગાવે કેવી રીતે? કારણ કે એ બંને તો એકબીજાના સંપર્કમાં છે નહીં, તો એક ક્ષેત્ર ઉત્પન્ન કરીને બળ લગાડે છે.
દરેક પદાર્થ તેના દળને લીધે પોતાની આસપાસ ગુરુત્વ ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. કોના લીધે ઉત્પન્ન કરે છે? દળને લીધે. એટલે ગુરુત્વ ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે દળ જરૂરી છે. એવું આપણે આગળ ભણીશું કે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે વિદ્યુત ભાર જરૂરી છે. એટલે દરેક ક્ષેત્ર માટે કોઈને કોઈ જરૂરી રાશિ છે. અહીંયા ગુરુત્વ ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે દળ એ મહત્વની રાશિ છે અને દળને લીધે જ ગુરુત્વ ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. દરેક દળ ધરાવતો પદાર્થ તેની આસપાસ ગુરુત્વ ક્ષેત્ર ઉત્પન્ન કરશે. પૃથ્વીનું પણ ગુરુત્વ ક્ષેત્ર છે અને પૃથ્વીના ગુરુત્વ ક્ષેત્રની અંદર આપણે બધા છીએ અને માટે જ આપણે જ્યારે ઉપર તરફ કોઈ વસ્તુને ફેંકીએ છીએ એટલે એ ગુરુત્વ ક્ષેત્ર વડે લાગતું બળ જે ગુરુત્વાકર્ષણ છે એને પૃથ્વી તરફ ખેંચે છે. આપણે બધા પૃથ્વી તરફ ખેંચાયેલા કેમ છીએ? કારણ કે આપણે પૃથ્વીના ગુરુત્વ ક્ષેત્રની અંદર છીએ. આ ક્ષેત્રમાં રહેલા બીજા પદાર્થ પર આ ક્ષેત્ર બળ લગાડે છે. બરાબર? એ દળ એ પદાર્થ બળ નથી લગાડતો, એ ક્ષેત્ર બળ લગાડે છે. પરંતુ ક્ષેત્ર પદાર્થ વડે ઉત્પન્ન થયેલું હોવાથી આપણે એવું કહી શકીએ કે પદાર્થ બળ લગાડે છે. ગુરુત્વાકર્ષણની તીવ્રતાની વ્યાખ્યા આપણે આ રીતે આપી શકીએ. આપેલા પદાર્થ વડે આપેલા બિંદુએ એકમ દળના પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષી બળને તે બિંદુએ ગુરુત્વાકર્ષી ક્ષેત્રની તીવ્રતા I કહે છે. આપેલા પદાર્થ વડે જે પદાર્થનું ગુરુત્વ ક્ષેત્ર અથવા ગુરુત્વ ક્ષેત્રની તીવ્રતા વ્યાખ્યાયિત કરવાની હોય તે પદાર્થ વડે આપેલા બિંદુએ કયા બિંદુએ વ્યાખ્યાયિત કરવાની છે? એ બિંદુએ એકમ દળના પદાર્થ પર એક એકમ દળનો પદાર્થ લઈ લો લાગતા ગુરુત્વાકર્ષી બળને તે બિંદુએ ગુરુત્વાકર્ષી ક્ષેત્રની તીવ્રતા કહે છે. કારણ કે દરેક બિંદુએ ગુરુત્વાકર્ષક ક્ષેત્રની તીવ્રતા જુદી જુદી હોય છે. તેને ટૂંકમાં ગુરુત્વ ક્ષેત્ર અથવા ગુરુત્વાકર્ષી તીવ્રતા અથવા ગુરુત્વ તીવ્રતા કહે છે. એના જુદા જુદા નામ છે. ઘણી બુકોમાં જુદી જુદી રીતે એને રિપ્રેઝેન્ટ કરવામાં આવે છે. બરાબર? કોઈ જગ્યાએ ગુરુત્વ ક્ષેત્ર બોલે છે, કોઈ જગ્યાએ ગુરુત્વાકર્ષી તીવ્રતા બોલે છે, કોઈ જગ્યાએ ગુરુત્વ તીવ્રતા બોલે છે, પણ બધાનો મતલબ સેમ જ છે. બરાબર? એટલે અહીંયા બધા નામ લખી દેવામાં આવેલા છે કે તમને ખ્યાલ આવે. કોઈ બી બુકમાં તમે વાંચો તો પણ તમને સેમ જ કોન્સેપ્ટ સમજાય. ફરી ગુરુત્વાકર્ષી તીવ્રતા શું છે? તો કે આપેલા પદાર્થ વડે આપેલા બિંદુએ એકમ દળના પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષી બળને તે બિંદુએ ગુરુત્વાકર્ષી ક્ષેત્રની તીવ્રતા કહે છે, જેને ઇન્ટેન્સિટી ઓફ ગ્રેવિટેશનલ એટલે I વડે દર્શાવવામાં આવે છે. ઇન્ટેન્સિટી શબ્દ પરથી I લીધેલું છે. આગળ જોઈએ સ્ટેપ બાય સ્ટેપ. ગુરુત્વાકર્ષી તીવ્રતા માં તમે આકૃતિમાં ધ્યાનથી જુઓ તો XYZ યામ પદ્ધતિ તમને દર્શાવી છે અને યામ પદ્ધતિના ઉગમ બિંદુ પર કેપિટલ M દળનો પદાર્થ છે. O બિંદુ પર કેપિટલ M દળનો પદાર્થ છે. તેનાથી R સ્થાન સદિશ ધરાવતા બિંદુ P પર M દળનો પદાર્થ મૂકેલો છે. એટલે સ્મોલ m બરાબર 1 kg આપણે લઈ લઈએ છીએ. એકમ દળ ધરાવતો પદાર્થ P બિંદુએ મૂકેલો છે. હવે સ્થાન સદિશ જે છે એ O થી P તરફ હોય, જ્યારે m બરાબર 1 kg દળના પદાર્થ પર લાગતું બળ જે છે એ P થી O તરફ હશે. બરાબર? જે તમને આકૃતિમાં ક્લિયર દેખાય છે. R કેરેટની જે દિશા છે અને R સ્થાન સદિશની જે દિશા છે એ સેમ જ છે, O થી P તરફ, જ્યારે બળની દિશા P થી O તરફ છે અને માટે એ બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં છે. ધારો કે યામાક્ષોના ઉગમ બિંદુ પર કેપિટલ M દળવાળો પદાર્થ મૂકેલો છે અને R સ્થાન સદિશ ધરાવતા P બિંદુ પર M બરાબર 1 kg દળવાળો પદાર્થ મૂકેલો છે. વ્યાખ્યા પ્રમાણે એકમ દળ ધરાવતો પદાર્થ આપણે લેવાનો હતો અને સ્મોલ m અને કેપિટલ M દળવાળા પદાર્થો પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ શું હશે? એટલે આપણે કેપિટલ M વડે એકચ્યુઅલમાં સ્મોલ m દળના પદાર્થ પર લાગતા બળની વાત કરીએ છીએ. તો બળ F બરાબર શું થાય? અહીંયા નીચે લખું છું સૂત્ર. F બરાબર થશે, હમણાં જ મેં તમને સમજાવ્યું એ પ્રમાણે, કેપિટલ G કેપિટલ M
ઇન્ટુ સ્મોલ એમ ડિવાઇડેડ બાય આર સ્ક્વેર. આ બળનું મૂલ્ય થઈ ગયું. અને બળને સદિશ સ્વરૂપે દર્શાવવું હોય તો બળની દિશા દર્શાવવા માટે આપણે આર સાન સદિશની દિશામાં એકમ સદિશની મદદ લઈએ છીએ, આર કેરેટ, કારણ કે આર કેરેટનું મૂલ્ય એક એકમ છે એટલે એની જે દિશા છે એ જ એફ બળની દિશા થાય. સો માઇનસ નિશાની, સોરી, એની વિરુદ્ધ દિશામાં થાય એટલે માઇનસ નિશાની આપણે આપીએ છીએ. સો બળ એફ બરાબર શું થશે? માઇનસ જી એમ એમ અપોન આર સ્ક્વેર ઇન્ટુ આર કેરેટ. ગુરુત્વ ક્ષેત્રની તીવ્રતા આપણે કેવી રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ? તો વ્યાખ્યાયિત કરવા માટે એફ ડિવાઇડેડ બાય એમ લઈશું. એટલે એમ બરાબર 1 kg લઈએ તો એફ બરાબર આઈ થાય ગુરુત્વ ક્ષેત્રની તીવ્રતા. જો સ્મોલ એમ બરાબર 1 kg લઈ લઈએ તો એફ બરાબર આઈ થશે. એટલે કે એકમ દળ ધરાવતા પદાર્થ પર લાગતા બળની ગણતરી કરીએ આપણે તો એફ બરાબર આઈ થાય. અને માટે ગુરુત્વ ક્ષેત્રની તીવ્રતા આઈ બરાબર માઇનસ જી એમ ઇન્ટુ 1, કારણ કે સ્મોલ એમની જગ્યાએ આપણે 1 kg લેવાનું છે, ડિવાઇડેડ બાય આર સ્ક્વેર ઇન્ટુ આર કેરેટ. અને તીવ્રતા આઈ બરાબર આપણે આ રીતે પણ લખી શકીએ કે એફ ડિવાઇડેડ બાય એમ છે, અને એમની જગ્યાએ 1 લો તો આઈ બરાબર એફ થવાનું જ છે. એ થશે માઇનસ જી કેપિટલ એમ ડિવાઇડેડ બાય આર સ્ક્વેર ઇન્ટુ આર કેપ. બરાબર. એટલે આઈનું સૂત્ર થશે આઈ બરાબર કેપિટલ માઇનસ જી એમ અપોન આર સ્ક્વેર ઇન્ટુ આર કેપ. અહીં એમ દળવાળા પદાર્થ પર કેપિટલ એમ દળ વડે લાગતું બળ પી થી ઓ તરફ છે, કારણ કે આકર્ષણ છે એટલે પી થી ઓ તરફ લાગે. જ્યારે સ્થાન સદિશ આર અને એકમ સદિશ આર કેરેટ ની જે દિશા છે એ ઓ થી પી તરફની દિશા છે, અને તેથી બંને વિરુદ્ધ દિશામાં હોવાથી ઋણ નિશાની છે. બળ અને સ્થાન સદિશ બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં હોવાથી ઋણ નિશાની મૂકેલી છે. માઇનસ નિશાનીનો ઉદ્દેશ્ય બે વિરુદ્ધ દિશાઓ દર્શાવવા માટેનો છે. ગુરુત્વીય તીવ્રતાનું મૂલ્ય નક્કી કરવું હોય તો એ મૂલ્ય થશે આઈ બરાબર જી એમ અપોન આર સ્ક્વેર. મૂલ્ય ખાલી, અહીંયા દિશા નથી. ગુરુત્વીય તીવ્રતા એ સદિશ રાશિ છે અને એનું મૂલ્ય જી એમ અપોન આર સ્ક્વેર થશે. જી અચળાંક છે, કેપિટલ એમ દળ અને આર અંતર છે, એટલે એવું લખી શકાય કે કેપિટલ એમ દળ વડે આર અંતરે ઉત્પન્ન થતી ગુરુત્વીય તીવ્રતાનું મૂલ્ય. હું લખું છું કેપિટલ એમ દળ વડે આર અંતરે ઉદ્ભવતું ગુરુત્વીય તીવ્રતાનું મૂલ્ય. ગુરુત્વીય તીવ્રતા નું મૂલ્ય, અને મૂલ્ય જી એમ અપોન આર સ્ક્વેર થાય. એટલે કે અચળાંક જી, ગુરુત્વીય અચળાંક જી, દળ અને ભાગ્ય અંતરનો વર્ગ. તેનો એકમ ન્યૂટન પર કેજી થશે અને પારિમાણિક સૂત્ર જે છે m0L1T-2 થશે. એ તમે આરામથી બનાવી શકો છો, કારણ કે ન્યૂટન જે છે એ બળનો એકમ છે ને એનું પારિમાણિક સૂત્ર m1L1T-2 થાય, ડિવાઇડેડ બાય m1 આવે એટલે m0L1T-2 થઈ જશે. એમ દળના પદાર્થને ગુરુત્વીય ક્ષેત્રના પી બિંદુ પર લાવીએ તો પી બિંદુ આગળ ગુરુત્વીય ક્ષેત્ર વડે સ્મોલ એમ દળવાળા પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષી બળ શું થશે? તો બળ એ થશે ગુરુત્વીય તીવ્રતા ગુણ્યા દળ. ખાસ યાદ રાખો, ગુરુત્વાકર્ષી બળ ને તમે આ રીતે પણ વ્યાખ્યાયિત કરી શકો, ગુરુત્વીય તીવ્રતા ગુણ્યા દળ. અને એફ બરાબર થશે આઈ, ગુરુત્વીય તીવ્રતા ગુણ્યા દળ એમ બરાબર માઇનસ જી એમ એમ અપોન આર સ્ક્વેર ઇન્ટુ આર કેરેટ અથવા આર કેપ. આ બળ થઈ ગયો. એટલે ગુરુત્વાકર્ષી બળ બરાબર આપણે લખી શકીએ ગુરુત્વ ક્ષેત્રની તીવ્રતા અથવા ગુરુત્વીય તીવ્રતા, ગુરુત્વાકર્ષી તીવ્રતા
तीव्रता गुणिया दળ આ ગુરુત્વાકર્ષણ બળ થઈ જાય અને એના આધારે આપણને બળનું સૂત્ર મળે I ઇન્ટુ એમ જે -gmm/r² ઇન્ટુ r કેરેટ અને ગુરુત્વાકર્ષણ બળની દિશા અને તીવ્રતાની દિશા સેમ હોય બંનેની દિશા સેમ હશે સમીકરણ 2 દર્શાવે છે કે પૃથ્વીને લીધે આપેલા બિંદુએ ગુરુત્વીય તીવ્રતાનું જે મૂલ્ય છે એ મૂલ્ય તે બિંદુ આગળના ગુરુત્વ પ્રવેગ g જેટલું જ છે એટલે સૂત્ર તમે જોવા જાઓ તો પૃથ્વીના ગુરુત્વીય તીવ્રતાનું સૂત્ર અને પૃથ્વી વડે ઉત્પન્ન થતા ગુરુત્વ પ્રવેગનું સૂત્ર સેમ આવશે જો કે બંને રાશિ સેમ નથી મેં પહેલા જ ક્લિયર કર્યું ગુરુત્વ પ્રવેગ અને ગુરુત્વ તીવ્રતા સેમ નથી એ બંને અલગ અલગ રાશિ છે કારણ કે ગુરુત્વ પ્રવેગ એ પદાર્થ પર બળ લાગ્યા પછી પદાર્થની ગતિ દર્શાવે છે પદાર્થના વેગમાં થતો ફેરફાર દર્શાવે છે જ્યારે તીવ્રતા તો કોઈ પણ બિંદુએ અસ્તિત્વ ધરાવતી હશે તીવ્રતા જે છે એ કેપિટલ M દળની હોય કેપિટલ M દળ વડે r અંતરે ઉદ્ભવતી ગુરુત્વીય તીવ્રતા જ્યારે પ્રવેગ સ્મોલ m દળનો હોય એટલે બે રાશિ અલગ છે બે રાશિના કારણો અલગ છે બંનેના સૂત્રો સેમ છે બંનેના આલેખ સેમ છે બંનેના એકમો સેમ છે અને પારિમાણિક સૂત્ર પણ સેમ થશે અહીં ગુરુત્વીય તીવ્રતા I અને ગુરુત્વ પ્રવેગ g એ બંને રાશિઓ અલગ છે પણ તેમના એકમો અને પારિમાણિક સૂત્રો સમાન થશે આલેખ પણ સમાન થશે એટલે મેં અહીંયા ગુરુત્વ પ્રવેગનો જે આલેખ છે એ ફરી ઇન્ક્લુડ કરેલો છે ગુરુત્વીય તીવ્રતાના આલેખને સમજવા માટે સો બંને માટે આલેખ I વિરુદ્ધ r અને g વિરુદ્ધ r સમાન થશે એટલે અહીં g ની જગ્યાએ તમે I ઓફ r લખી દો એટલે ગુરુત્વીય તીવ્રતા જે અંતર r સાથે બદલાય છે બરાબર આ પૃથ્વી માટે છે પૃથ્વી વડે ઉત્પન્ન થતી ગુરુત્વીય તીવ્રતા નો આલેખ છે જ્યાં g છે ત્યાં બધે મેં કેપિટલ I કરી દીધું છે જે ગુરુત્વીય તીવ્રતા છે એટલે પૃથ્વીના કેન્દ્રથી અંતર r સાથે I માં થતો ફેરફાર કેવી રીતે વિચારી શકાય તો બધા સૂત્રો આપણે ફરી એકવાર યાદ કરી લઈએ પહેલા પોઈન્ટ તરીકે હું અહીંયા લખીશ પોઈન્ટ નંબર 1 પૃથ્વીના અંદરના ભાગમાં ગુરુત્વીય તીવ્રતા પૃથ્વીના અંદરના ભાગમાં ગુરુત્વ તીવ્રતા ગુરુત્વાકર્ષી તીવ્રતા અને પૃથ્વીના અંદરના ભાગમાં ગુરુત્વાકર્ષી તીવ્રતા I ઓફ r એવું બોલાય એ I ઓફ r જે છે એ પૃથ્વીના કેન્દ્રથી r અંતર દર્શાવે છે અને એ થશે કેપિટલ G ખાલી મૂલ્ય લખું છું કેપિટલ G me એટલે પૃથ્વીનું દળ ડિવાઇડેડ બાય re ક્યુબ ઇન્ટુ સ્મોલ r એટલે ગુરુત્વીય તીવ્રતા આ કેન્દ્ર તરફ લાગે એટલે I નું જે મૂલ્ય છે એ r ના સમપ્રમાણમાં બદલાય એટલે અંદરના ભાગમાં I ઓફ r I નું મૂલ્ય ચલે છે સ્મોલ r આવે I ઓફ r ચલે છે સ્મોલ r આવશે રાઈટ આ ગુરુત્વાકર્ષી તીવ્રતા થઈ ગઈ હવે આ જે ગુરુત્વાકર્ષી તીવ્રતા છે અંતરના સમપ્રમાણમાં છે ખ્યાલ આવ્યા સેમ સૂત્ર છે જે ગુરુત્વ પ્રવેગનું સૂત્ર આપણે લખ્યું હતું બીજું યાદ રાખો પૃથ્વીના કેન્દ્ર પર ગુરુત્વીય તીવ્રતા શૂન્ય થાય પૃથ્વીના કેન્દ્ર પર ગુરુત્વ તીવ્રતા શૂન્ય થશે ગુરુત્વાકર્ષી તીવ્રતા
શૂન્ય થાય, રાઈટ, ગુરુત્વાકર્ષી તીવ્રતા શૂન્ય થશે। પછી આપણે વાત કરીએ પૃથ્વીની સપાટી પર। પૃથ્વીની સપાટી પર સેકન્ડ પોઈન્ટ અહીંયા લખું છું, પૃથ્વીની સપાટી પર ગુરુત્વાકર્ષી તીવ્રતા I બરાબર થશે કેપિટલ G me अपॉन RE સ્ક્વેર, જે એનું મહત્તમ મૂલ્ય હશે સપાટી પર, બરાબર। અને ત્રીજા પોઈન્ટમાં આપણે લખીશું પૃથ્વીના બહારના ભાગમાં, પૃથ્વીના બહારના ભાગમાં ગુરુત્વાકર્ષી તીવ્રતા પૃથ્વીના બહારના ભાગમાં ગુરુત્વાકર્ષી તીવ્રતા I બરાબર શું થશે? તો એ થશે કેપિટલ G me अपॉन R સ્ક્વેર, અને માટે I લખો કે I ઓફ R લખો, કારણ કે અંતર R પ્રમાણે બદલાશે, તો I ઓફ R ચલે છે 1/R સ્ક્વેર થાય, અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં બદલાશે। તો આ ત્રણે ત્રણ સૂત્રો આપણે ગુરુત્વ પ્રવેગના સૂત્ર જેવા જ હોય છે। બીજું અહીંયા એક પોઈન્ટ યાદ રાખો કે પૃથ્વી જે છે નક્કર ગોળો છે। અહીં હું વાત કરું છું ગોળીય કવચ અથવા પોલા ગોળા। પોલા ગોળા અથવા ગોળીય કવચ, ગોળીય કવચ, પોલા ગોળા અથવા ગોળીય કવચના અંદરના ભાગમાં ગુરુત્વીય તીવ્રતાનું મૂલ્ય શૂન્ય હોય છે। પોલા ગોળા અથવા ગોળીય કવચના અંદરના ભાગમાં ગુરુત્વાકર્ષી તીવ્રતા શૂન્ય હોય છે, શૂન્ય હોય છે। આ ખાસ યાદ રાખજો। એટલે ગુરુત્વાકર્ષી તીવ્રતાના સૂત્રો આપણે જોયા પૃથ્વીના અંદરના ભાગમાં, પૃથ્વીની સપાટી પર, પૃથ્વીના બહારના ભાગમાં, એનો આલેખ જોયો જે ગુરુત્વ પ્રવેગના આલેખ જેવો જ હોય છે। પોલા ગોળા માટે ખાસ આપણે યાદ રાખીએ કે પોલો ગોળો અથવા ગોળીય કવચ જે તમે બોલો એના અંદરના ભાગમાં ગુરુત્વાકર્ષી તીવ્રતા શૂન્ય હોય છે। એટલે પોલા ગોળા માટે ગુરુત્વાકર્ષી તીવ્રતાનું જે મૂલ્ય છે એ સપાટી અને એનાથી બહારના ભાગમાં જ તમને મળશે, અંદરના ભાગમાં મળશે નહીં।